ઓમ વસુદેવ સુતં દેવં કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરૂ મૂકં કરોતિ વાચાલં પંગું લંઘયતે ગિરિં યત્કૃપાતમહં વંદે પરમાનંદમાધવં શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્ય કૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. તત્વ જિજ્ઞાસુ સજ્જનો, ભગવાનની પરમાનુકંપાથી શ્રીમદ ભગવદ્ ગીતાના સાંખ્ય યોગ નામના બીજા અધ્યાયના 52મા શ્લોકનો આપણે ગઈકાલે વિચાર કરી ચૂક્યા. આજે આપણે 53મા શ્લોકનો વિચાર કરીશું. તો સજ્જનો, ભગવાન શ્રી કૃષ્ણએ 11મા શ્લોકથી લઈને 32મા શ્લોક સુધીમાં સાંખ્યનું સ્વરૂપ બતાવ્યું, સાંખ્ય બુદ્ધિ બતાવી. કઈ બુદ્ધિ? એટલે કે આત્માના પારમાર્થિક સ્વરૂપનું વર્ણન કર્યું. 11મા શ્લોકથી લઈને 32મા શ્લોક સુધીમાં આત્માના પારમાર્થિક સ્વરૂપનું વર્ણન કર્યું. સજ્જનો, ત્રીસમા શ્લોક સુધી, 32ની પણ 30મા શ્લોક સુધી, 11મા શ્લોકથી લઈને 30મા શ્લોક સુધીના ગ્રંથમાં આત્માના પારમાર્થિક સ્વરૂપનું વર્ણન કર્યું. પછી 30મા શ્લોકથી લઈને 38મા શ્લોક સુધીમાં વ્યવહારિક કોટીની વાત કરી. અને સજ્જનો, ત્યારબાદ 39મા શ્લોકથી લઈને આ 51મા શ્લોક સુધી
ભગવાને યોગ બુદ્ધિની વાત કરી. તો ગીતામાં બે પ્રકારની બુદ્ધિનું વર્ણન છે, સાંખ્ય બુદ્ધિ અને યોગ બુદ્ધિ. સાંખ્ય બુદ્ધિ જે છે એ ઉપેય છે અને યોગ બુદ્ધિ જે છે એ ઉપાય છે. અથવા બીજા શબ્દમાં કહો કે સાંખ્ય બુદ્ધિ જે છે એ સાધ્ય છે અને યોગ બુદ્ધિ જે છે એ સાધન છે. તો 39મા શ્લોકથી લઈને 51મા શ્લોક સુધીમાં ભગવાન શ્રી કૃષ્ણએ યોગ બુદ્ધિનું વર્ણન કર્યું અને આ યોગ બુદ્ધિ દ્વારા પરંપરાથી અને સાંખ્ય બુદ્ધિ દ્વારા સાક્ષાત અનામય પદની પ્રાપ્તિ બતાવી. કેવા પદની? અનામય એટલે સર્વ પ્રકારના ઉપદ્રવથી, જન્મ મરણાદિ દુઃખોથી રહી એવા પદની પ્રાપ્તિ બતાવી. તો અર્જુને આ વાત સાંભળી તો અર્જુનના મનમાં અત્યધિક ઉત્કંઠા થઈ, કારણ કે ભગવાનના મુખથી સાંભળ્યું કે યોગ બુદ્ધિ દ્વારા પરંપરાથી અને સાંખ્ય બુદ્ધિથી સાક્ષાત અનામય પદની પ્રાપ્તિ થાય છે. તો અર્જુને પૂછ્યું કે યોગ બુદ્ધિનું અનુષ્ઠાન કરતા કરતા યોગ બુદ્ધિનું સાક્ષાત ફળ સત્વશુદ્ધિ, સત્વશુદ્ધિ થયા પછી સાંખ્ય બુદ્ધિ, કે જે સાંખ્ય બુદ્ધિ અનામય પદની પ્રાપ્તિનું સાક્ષાત સાધન છે, એ સાંખ્ય બુદ્ધિ અને સાંખ્ય બુદ્ધિથી જન્ય જે અનામય પદની પ્રાપ્તિ, એ મને ક્યારે પ્રાપ્ત થશે? તો એ પ્રશ્નના ઉત્તરમાં આ 52 અને 53 એ બે શ્લોક ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને બતાવે છે. એટલે ભગવાન ભાષ્યકારે કહ્યું કે યોગાનુષ્ઠાનથી જનિત સત્વશુદ્ધિ, સત્વશુદ્ધિથી જન્ય સાંખ્ય બુદ્ધિ જે મોક્ષનું સાક્ષાત સાધન છે, એ મને ક્યારે પ્રાપ્ત થશે? તો ભગવાને 12મા શ્લોકમાં બતાવ્યું કે હે અર્જુન, જે સમય તારી બુદ્ધિ એટલે તારા અંતઃકરણમાંથી મોહરૂપી કાલુષ્ય દૂર થઈ જશે, યોગ બુદ્ધિનું અનુષ્ઠાન કરતા કરતા, યોગ બુદ્ધિનું અનુષ્ઠાન કરતા કરતા એટલે કે તમને કોઈ પૂછે કે આ કપડું ક્યારે સાફ થશે, તો ઘસતા ઘસતા, ક્યારે? સાબુન, પાવડર વગેરેનો યુઝ કરી અને ઘસવું પડે તો ઘસતા ઘસતા, અને ધોકાવવું પડે તો ક્યાં સુધી ધોકાવવું પડે? જ્યાં સુધી એ કપડાનો મેલ દોષ દૂર ન થાય ત્યાં સુધી.
એવી રીતે યોગાનુષ્ઠાનથી અંતકરણને ધોતા ધોતા જ્યારે તારો મોહાત્મક અને અવિવેક રૂપી આ કાલુષ્ય છે એ દૂર થઈ જશે, કે જે કાલુષ્યના કારણે આત્મા અને અનાત્માનો જે વિવેક બોધ છે એ ઢંકાયેલો રહે છે મોહરૂપી કીચડના કારણે. અને આ જે મોહરૂપી કીચડ જ્યારે તારો દૂર થઈ જશે, તારી બુદ્ધિ એને વ્યતિતરિષ્યતિ, વ્યતિક્રમણ કરી જશે તારું અંતકરણ, અર્થાત કે તારું અંતકરણ શુદ્ધ ભાવને પ્રાપ્ત થઈ જશે. તદા મને ત્યારે તને સૌથી પહેલા વૈરાગ્ય થશે. શું થશે? વૈરાગ્ય. વૈરાગ્ય કેમ થયો? કે વિવેક ઉદય થઈ ગયો. વિવેકનો ઉદય થઈ ગયો એટલે વિવેકને કોણે દબાવી રાખ્યો? તો મોહરૂપી કાલુષ્યએ વિવેકને દબાવી રાખ્યો તો. સમત્વ બુદ્ધિથી યુક્ત યોગાનુષ્ઠાન કરતા કરતા મોહરૂપી કીચડ દૂર થઈ ગયો એટલે વિવેક થયો. વિવેક શેનો? આત્મા અને અનાત્માનો. અને આત્મા કહેવાય અને અનાત્મા કહેવાય એવો વિવેક. આત્માને આત્મા રૂપથી જાણવો અને અનાત્માને અનાત્મા રૂપથી જાણવાની બુદ્ધિ વૃત્તિને વિવેક કહેવામાં આવે છે. હવે જ્યારે એ વિવેક થઈ ગયો એટલે એ ખબર પડી કે આત્માથી અન્ય બધું છે એ અનાત્મા છે. આત્માથી ભિન્ન આ દેહ સહિત સંપૂર્ણ દૃશ્યમાન સંસાર છે એ અનાત્મા છે. તો પછી મન અનાત્મામાં જશે કે આત્મામાં જશે? બોલો. આત્મામાં જ જાય ને. વિવેક થયા પછી મન અંતકરણ શેમાં રહેશે? આત્મા. એટલે વિવેક અને વિવેક થયા પછી આત્મામાં રહે અને અનાત્માથી અરુચિ, અનાત્માને લેવાનો અભાવ, એનું નામ છે વૈરાગ્ય. એ વૈરાગ્ય ક્યારે થાય છે? વિવેક પછી. એટલે કહ્યું કે બુદ્ધિ વ્યતિતરિષ્યતિ તદા નિર્વેદમ ગંતાસી. શ્રોતવ્યસ્ય શ્રુતસ્ય ચ નિર્વેદમ ગંતાસી. શ્રોતવ્ય અને શ્રુત થી તને વૈરાગ્ય થશે. શ્રોતવ્ય અને શ્રુત થી વૈરાગ્ય એટલે શ્રોતવ્ય અને શ્રુત નો અર્થ છે આત્માથી ભિન્ન સંસારનું અને એના ફળનું, યા આત્માથી ભિન્ન સંસારનું ફળ પ્રદાન કરવાવાળા કર્મો અને કર્મોથી પ્રાપ્ત થતા જે સ્વર્ગાદી ફળ એટલે સંસારનું ફળ નું પ્રતિપાદન કરવાવાળા જે ધર્મશાસ્ત્રો છે એ ધર્મશાસ્ત્રથી, એટલે ધર્મશાસ્ત્ર પ્રતિપાદક ફળથી તને વૈરાગ્ય થશે. શું થશે? વૈરાગ્ય. ધર્મશાસ્ત્ર જે છે એ સંસારના ફળની વાત કરે છે. આલોક, પરલોક, લોક લોકાંતરના ફળની વાત કરે છે. ધર્મશાસ્ત્ર શું કરે છે? સંસાર અંતપાતી ફળની વાત કરે છે. અને અધ્યાત્મ શાસ્ત્ર શેની વાત કરે છે? આત્મતત્વની. શેની? આત્મતત્વ.
એટલે ધર્મશાસ્ત્રમાં ધર્મના અનુષ્ઠાનનું ફળ સજ્જનો સકામ ભાવથી જો કરવામાં આવે તો સંસારનું ફળ પ્રદાન કરે છે. અને સંસારનો જે ઉપર અને નીચે, ઉપર છે કે બ્રહ્માજી સુધીનું ફળ, ઉપર બ્રહ્મલોક સુધીનું લાસ્ટ ફળ, મનુષ્યથી લઈને બ્રહ્માજી સુધી અને મનુષ્યથી લઈ બ્રહ્માજી સુધીના વચ્ચેના લોક, એનું પ્રતિપાદન કરવાવાળા ધર્મશાસ્ત્ર છે. એટલે એ ધર્મશાસ્ત્ર જે છે એ એના ફળ પ્રત્યે તને વૈરાગ્ય થશે. કારણ કે આત્માથી અન્યત જે કંઈ છે એ શું છે? મિથ્યા છે. એવા મિથ્યા બુદ્ધિ થશે. તો મિથ્યા બુદ્ધિ થવાથી મિથ્યા પદાર્થ જે છે એની પ્રાપ્તિનો હેતુ જે સકામ કર્મ પ્રત્યે તને વૈરાગ્ય થશે. પછી સંસાર પ્રત્યે તને કોઈ ભાવ નહીં રહે. એટલે શ્રોતવ્યમ શ્રુતમ ચ, શ્રોતવ્ય પણ તને નિષ્ફળ પ્રતીત થશે અને શ્રુત જે છે એ પણ તને નિષ્ફળ પ્રતીત થશે. એટલે ધર્મશાસ્ત્ર દ્વારા પ્રતિપાદન કરવામાં આવતું આલોક પરલોકનું જે ફળ છે એ તારા માટે નિષ્ફળ પ્રતીત થશે. કારણ કે આલોક અને પરલોકના ફળની કામના જ રહી નથી. એટલે તો આ 52મા શ્લોકમાં વાત કરી, જેનો આપણે પ્રસંગ ઉઠાવ્યો. હવે અર્જુનને તો પૂછ્યું હતું કે યોગાનુષ્ઠાનથી જનિત સત્વશુદ્ધિ અને સત્વશુદ્ધિથી જનિત જે સાંખ્ય બુદ્ધિ મને ક્યારે પ્રાપ્ત થશે, એ પ્રશ્નનો હજી ઉત્તર થયો નથી. હજી બાકી છે, અડધો થયો. ભગવાને પહેલાં કીધું કે તારી બુદ્ધિ મોહરૂપી કીચડથી નિવૃત્ત થઈ જશે ત્યારે તને વિવેકનો ઉદય થશે. વિવેકનો ઉદય થયા પછી એનાથી વૈરાગ્ય થશે. એટલી વાત થઈ. હવે વૈરાગ્ય થયા પછી શું થશે એ વાત 53મા શ્લોકમાં કહે છે. જો યદ્યપિ ઉચ્ચારણ કરી લીધું છે છતાં પુનઃ આપણે ઉચ્ચારણ કરીશું. શ્રુતિ પ્રતિપન્ના તે યદા સ્થાસ્યતિ નિશ્ચલા સમાધાવચલા બુદ્ધિ તદા યોગમવાપ્સ્યસી. ભગવાન આગળની વાત આ શ્લોકમાં કરે છે. વૈરાગ્ય થયા પછી શું થશે એ બતાવે છે. ભાષ્યકાર અવતરણમાં શું લખે જો, મોહ કલિલ અધ્યય દ્વારેણ લબ્ધ આત્મા વિવેકજ પ્રજ્ઞ કદા કર્મયોગજમ ફલમ પરમાર્થ યોગમ અવાપ્સ્યસી ઇતિ ચેત તત શ્રેણુ. જો કહે છે કે મોહરૂપી જે કલિલ છે એનો અત્યય થઈ ગયો. અત્યય એટલે અતિક્રમણ. મોહરૂપી કલિલનું અત્યય થઈ ગયા પછી લબ્ધ આત્મ વિવેકજ પ્રજ્ઞ કર્મયોગજમ ફલમ
પરમાર્થ યોગમ કદા પ્રાપ્સ્યસી ઇતિ ચેત, એવો હે અર્જુન તને એવો પ્રશ્ન થાય, ઇતિ ચેત તત્શ્રીમ, તો તું સાંભળ, હું તને એનો ઉત્તર આપું છું. ફરીથી જોઈએ. મોહ કલીલનો અત્યય થઈ ગયો. ત્યાં સુધીની વાત 52મા શ્લોકમાં થઈ ગઈ. મોહ કલીલના અત્યયથી આત્માના વિવેક અને આત્મા અને અનાત્માના વિવેકની જે પ્રજ્ઞા છે ને એ પ્રાપ્ત થઈ. વિવેક પ્રાપ્ત થયો, આ આત્મા છે અને આ અનાત્મા છે, એવો વિવેક પ્રાપ્ત થયો. અને લબ્ધ આત્મ વિવેક જ પ્રજ્ઞ, જેને આત્મા અને અનાત્માનો વિવેક પ્રાપ્ત થઈ ગયો છે એવો અધિકારી કર્મયોગજમ ફલમ, કર્મયોગથી જન્ય જે ફળ, ચિત્ત શુદ્ધિ અને ચિત્ત શુદ્ધિના માધ્યમથી પરમાર્થ યોગ, એ પરમાર્થ યોગ કદા પ્રાપ્સ્યસી, ક્યારે તું પ્રાપ્ત કરીશ, એવું હે અર્જુન તારા મનમાં પ્રશ્ન ઉઠે તો હે અર્જુન તું સાંભળ. મોહ કલીલનો અત્યય શેના દ્વારા થયો? મોહ કલીલ થી શું નુકસાન હતું? આત્મા અને અનાત્માના વિવેકનું આચ્છાદન કરવા વાળો, આત્મા અને અનાત્માના વિવેકનું આચ્છાદન કરવા વાળો જે મોહરૂપી કલીલ જે છે એ હે અર્જુન, એનો અત્યય એટલે નાશ થઈ જશે. નાશ થયા પછી આત્મા અને અનાત્માનું વિવેક રૂપ જે પ્રજ્ઞા જેને પ્રાપ્ત થઈ ગઈ, આત્મા અને અનાત્માના વિવેક રૂપી પ્રજ્ઞા જેને પ્રાપ્ત થઈ ગઈ છે, એવો જે પુરુષ, એ પુરુષ કર્મયોગથી જે ઉત્પન્ન થવાવાળો પરમાર્થ યોગ, પરમાર્થ યોગનો અર્થ છે સાંખ્ય યોગ રૂપ ફળ. સાંખ્ય યોગ, કર્મયોગથી જન્ય કોણ છે? સાંખ્ય યોગ. કર્મયોગથી જન્ય પરમાર્થ યોગ, પરમાર્થ યોગ ભાષ્યમાં શબ્દ છે ને, એ પરમાર્થ યોગનો અર્થ કરવાનો છે સાંખ્ય યોગ. એટલે આવો સાંખ્ય યોગ રૂપ જે ફળ છે એ અર્જુન તને એમ થતું હોય કે કદા પ્રાપ્તસી, ક્યારે મને પ્રાપ્ત થશે, ઇતિ એતદ, એ વિષયમાં હું તને કહું છું. તત્શૃણુ, હે અર્જુન તું સાંભળ. અને ભગવાન શ્રી કૃષ્ણે આ રીતે આ પ્રશ્નના ઉત્તરમાં આ 53મો શ્લોક અર્જુનને કહ્યો કે સાંખ્ય યોગ રૂપ જે પરમાર્થ યોગ તને ક્યારે પ્રાપ્ત થશે. તો શ્લોકનું આપણે ઉચ્ચારણ કર્યું. હવે શ્લોકાર્થ સમજવા માટે શ્લોકનો સંધિ વિગ્રહ કરીશું. શ્રુતિ વિપ્રતિપન્ના તે યદા સ્થાસ્યતિ નિશ્ચલા સમાધૌ અચલા. સમાધા વચલા છે ને, તો સંધિ વિગ્રહ થતા શું થશે? સમાધૌ અચલા. બુદ્ધિ સ્તદા જે છે એના બે શબ્દ છૂટા પડશે, બુદ્ધિ અને તદા. યોગમ વાપ્સ્યસી, એમાં બે શબ્દ છૂટા પડશે, યોગમ અને અવાપ્સ્યસી. આ રીતે આપણે શ્લોકનો સંધિ વિગ્રહ કર્યો. હવે આપણે શ્લોકને વાક્ય ક્રમમાં બેસાડીએ અને પછી આ શ્લોકનું ભાષ્ય છે એ આપણે વાક્ય ક્રમથી સમજીશું.
ભાષ્ય જે છે એ પદક્રમથી હોય છે, એટલે સમજવામાં કઠિન પડે. તો ખાસ કરીને આપણે આ શ્લોકનું ભાષ્ય વાક્યક્રમથી પછી ગોઠવીને હું બતાવું છું. તો વાક્યક્રમ પહેલા જોઈએ. તો સૌથી પહેલા બોલો, શ્રુતિ વિપ્રતિપન્ના તે બુદ્ધિ. તે પછી બુદ્ધિ બોલવાનું છે. બુદ્ધિ ઉત્તરાર્ધમાં છે. બુદ્ધિ શબ્દ ઉત્તરાર્ધમાં રહેલો છે. એટલે શ્રુતિ વિપ્રતિપન્ના તે બુદ્ધિ. પછી બોલો, યદા નિશ્ચલા સમાધાવચલા સ્થાસ્યતિ તદા યોગમ અવાપ્સ્યસી. આ રીતે શ્લોકને આપણે વાક્ય ક્રમમાં બોલ્યા. કેવા ક્રમમાં? વાક્ય બનાવી દીધું. શ્લોકનું વાક્ય બનાવી. ભગવાન અર્જુનને કહે છે કે ભાઈ અર્જુન, શ્રુતિ વિપ્રતિપન્ના તે બુદ્ધિ યદા નિશ્ચલા સતી સમાધૌ અચલા સતી સ્થાસ્યતિ તદા યોગમ અવાપ્સ્યસી. વચ્ચે વાક્યની પૂર્તિ માટે બે જગ્યાએ સતી શબ્દ લગાડવાનો છે. શ્રુતિ વિપ્રતિપન્ના તે બુદ્ધિ યદા નિશ્ચલા સતી સમાધૌ અચલા સતી સ્થાસ્યતિ તદા યોગમ અવાપ્સ્યસી. આવું ભગવાને કહ્યું. હજી આપણે થોડું આને ટૂંકું કરી નાખીએ. ભગવાનના વાક્યને ટૂંકું કરી નાખીએ તો સમજવામાં સરળ. તો શ્રુતિ વિપ્રતિપન્નાને દૂર કરી રાખો. તો બોલો, તે બુદ્ધિ યદા નિશ્ચલા સતી સમાધૌ અચલા સતી સ્થાસ્યતિ તદા યોગમ અવાપ્સ્યસી. શ્રુતિ વિપ્રતિપન્ના એ બુદ્ધિનું વિશેષણ છે, અંતઃકરણનું વિશેષણ છે. શ્લોકમાં જે બુદ્ધિ શબ્દ આવ્યો ને ઉત્તરાર્ધમાં, એ બુદ્ધિ શબ્દનું વિશેષણ છે શ્રુતિ વિપ્રતિપન્ના. તો ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે હે અર્જુન, અત્યારે તારી બુદ્ધિ જે છે ને એ શ્રુતિ વિપ્રતિપન્ના છે. કેવી છે? શ્રુતિ વિપ્રતિપન્ના. જો બુદ્ધિની અંદર જે શ્રુતિ વિપ્રતિપન્નત્વ દોષ જે છે એ મોહરૂપી કલીલ દૂર થઈ જવા છતાં હજી એ દોષ દૂર થયો. નિષ્કામ કર્મયોગથી શું થયું સજ્જનો? મોહરૂપી કાલુષ્ય દૂર થયું. કે જે કાલુષ્યના કારણે આત્મા અને અનાત્માનો જે વિવેક છે એ બાધિત હતો, એ દૂર થયો. અને ત્યારબાદ એક બીજો દોષ હજી બુદ્ધિમાં બાકી છે. એ દોષ કયો? શ્રુતિ વિપ્રતિપન્નત્વ દોષ. કેવો દોષ? શ્રુતિ વિપ્રતિપન્નત્વ રૂપ દોષ જે છે એ દોષ તારો દૂર થઈ જશે.
તો શ્રુતિ વિપ્રતિપન્નત્વ દોષ શ્રુતિ એ શું છે? તો ભાષ્યકાર લખે છે, જો અનેક સાધ્ય સાધન સંબંધ પ્રકાશન શ્રુતિભિ શ્રવણે હે પ્રવૃત્તિ નિવૃત્તિ લક્ષણે હે વિપ્રતિપન્ના નાના પ્રતિપન્ના શ્રુતિ વિપ્રતિપન્ના વિક્ષિપ્તા સતી. જો ભગવાન ટૂંકમાં એવું કહેવામાં આવે છે, તારા અંતકરણમાંથી જે વિક્ષેપ છે એ વિક્ષેપ દૂર થઈ જાય. વિક્ષેપ દૂર કરવા માટે ઉપાસનાની જરૂર છે. શેની? ઉપાસના. મલ નામના દોષને દૂર કરવા માટે કર્મની જરૂર છે. એટલે નિષ્કામ કર્મના અનુષ્ઠાનથી મળ નામનો દોષ દૂર થયો. વિક્ષેપ નામના દોષને દૂર કરવા માટે ઉપાસનાની આવશ્યકતા છે. એટલે ઉપાસનાના અનુષ્ઠાનથી તારા અંતકરણમાં રહેલો જે વિક્ષેપ એ વિક્ષેપ દૂર થઈ જશે. કેવો વિક્ષેપ? વિક્ષેપનું સ્વરૂપ શું છે? તો એ વાત ભગવાન ભાષ્યકાર જે છે એ શ્રુતિ વિપ્રતિપન્ના એ પદના ભાષ્યમાં બતાવે છે. ભગવાનની કૃપા છે તો એનો વિચાર આપણે આગળ કરીશું. વસુદેવ સુતમ દેવમ કંસ ચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુ મૂકં કરોતિ વાચાલં પંગું લંઘયતે ગિરિં યત્કૃપાતમહં વંદે પરમાનંદમાધવં શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સદગુરુ